साथी पाकમાં નુકસાન પહોંચ્યું છે। સતત 7 દિવસથી પડી રહ્યો છે કમોસમી વરસાદ। મગફળી હોય, કપાસ હોય કે પછી સોયાબીન, તમામ પાક નષ્ટ થયો છે। ખેતરોમાં તળાવની જેમ પાણી ભરાયા છે। અમરેલી જિલ્લાના ખાંભા ગીર પંથક અને ખાંભા શહેરમાં છેલ્લા 7 થી 8 દિવસથી કમોસમી માવઠું પડી રહ્યું છે અને કમોસમી માવઠાના મારથી ખેડૂતો મગફળી, કપાસ સહિતના પાકને મોટા પ્રમાણમાં નુકસાની ગઈ છે। ત્યારે સંદેશ ન્યૂઝની ટીમ ગ્રામ્ય વિસ્તારના ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ પર પહોંચી છે। ત્યારે આપ મારું એવું કહેવાનું છે કે સરકારને આ નુકસાની છે એનું વળતર ખેડૂતના ખાતામાં સીધો રોકડો આપી દે। જેટલી નુકસાની છે એ પ્રમાણે બધાને એક ખરખો આપશે તો નહીં હાલે, બરાબર ને? કોઈને 50 વીઘાનું વાવેતર હોય, કોઈને 20 વીઘાનું વાવેતર હોય, કોઈને 10 વીઘાનું વાવેતર હોય, એ પ્રમાણે બધાને સહાય ચૂકવે એવી અમારી બધાની અપીલ છે। ભરપૂર છે સિંગ ને કોઈ સિંગનો દાણો લેવા પણ કાંઈ છે એને વહેલી તકે જે સહાય કરવી હોય ખેડૂતને આપી શકે તમામ પાકને આપે તો વહેલી તકે તો નકર વાવેતર થાય ને કોઈ પણ ખેડૂત પાસે વ્યવસ્થા નહીં, આજથી કંગાળ જિંદગી થઈ જાય મહિનાથી ખેડે તો આ મગફળીના પાથરા પાણીમાં તણાયા હતા આપણા। હા, અત્યારે ભરપૂર પાણી ને અત્યારે પાણીમાં જ છે, આમ લાગર ખેતરમાં પાણી જ ભીરા છે। એની બધી વહેલી તકે કાંઈ પણ જે જોવું હોય તો જોઈ જોઈએ સરકારને અહીં આવીને, નકર બીજા આમ તો કંઈ છે નહીં વ્યવસ્થા કોઈ ખેડૂત। અમારા ગામમાં બધાય પાકમાં ભાઈ 100% નુકસાની છે। સરકારને સર્વે કરવાની જરૂરિયાત નથી। ખેડૂતના ખાતામાં પૈસા જમા કરાવે તો ખેડૂતને થોડીક હું તમને કહું દુઃખ ઓછું થાય એમ છે, બાકી તો આત્મહત્યા કરવાનો વારો છે ભાઈ, બરોબર? એટલે થોડુંક આપણે તો વિનંતી તમામ ખેડૂત એ કરી, સરકાર છે એ મા બાપ છે અને જો ખેડૂતને સહાય કરે નહીં તો આત્મહત્યા કરવાનો વારો લોકોનો છે અત્યારે ખેડૂત ભાઈ। મગફળી હવે ફેલ થઈ છે, 8 થી 10 લાખની તેમાં નુકસાની છે, પણ 58 ખાંભા તાલુકાના 58 ગામમાં તમામ પાક નિષ્ફળ ગયો છે। તો સરકારશ્રીને અમારી એવી વિનંતી છે કે ભાઈ સર્વેવાળું કાંઈ બંધ રાખો, કારણ કે અહીંયા અમારા જંગલ વિસ્તારમાં ડુંગરાળ હોવાથી કવરેજ કે નેટવર્ક આવતું નથી અને ખેતરોમાં પાણી ભર્યા છે।